જય દ્વારકાધીશ મિત્રો, જો અહીંયા દૂધના પ્રકાર બતાવું ને, દૂધ કેટલો ટાઈમ સારું રહે ને એ તમને બતાવું. ચાલો, જો આ બધા દૂધના પ્રકાર છે. આમાં ફ્લેવરવાળું દૂધ આવે. જો આ છે ને ચોકલેટ ફ્લેવરનું દૂધ છે. અને સપોઝ કે આજે કેટલી તારીખ થઈ છે? આજે 21 થઈ છે ને. તો પછી જો આ છે ને દૂધ એ 4 તારીખ સુધી સારું રહે. અને આમ જો આ બધું ફ્રોઝન દૂધ છે. અને આમાં ને આમાં છે ને તમે ઓલું દૂધ મળી જાય છે. જો આ બધા નોર્મલ દૂધ છે. આ 7-3 સુધી સારું રહે. અને 3.5 ફેટનું આવે છે. અને વધીને તમને 3.8 ફેટનું, ચાલો બતાવું અહીંયા બાયોવાળું. જો અહીંયા છે ને ગાયનું દૂધ આવે છે. અને જો 3.5 ફેટનું દૂધ આવે છે. અને પ્યોર ગાયનું દૂધ આવે છે. આપણે ત્યાં કેટલા ફેટનું આવે છે ને મને કોમેન્ટ કરીને કહેજો. મારા ઘરે બી ગાય છે, બટ એટલું બધું ફેટ નથી આવતા. ભેંસના દૂધમાં વધારે ફેટ આવે. અને અહીંયા પ્યોર ગાયનું આવે. જો બધા બાયોવાળા દૂધ છે. તો એવી જ રીતે મેં તમને દૂધ બતાવ્યું ને એવી જ રીતે જો આ દહીં આવે છે. જો હું તમને બતાવું, આ બધા છે ને ફ્લેવરવાળા દહીં છે. અને આ બહુ જ મસ્ત આવે છે. અને આ પણ 3.5 ફેટમાંથી જ બનાવેલું હોય. જો આ બધા બતાવો ચિરાગ, આ બધા ફ્લેવરવાળા યોગurt છે. અને આ હવે છે ને ચાલુ થઈ છે આ નોર્મલ યોગurt. જો આ બધા નોર્મલ છે. અને આજે કેવું કે વીકેન્ડ હોય એટલે આ બધા પતી ગયા છે. બાકી જો આ નોર્મલ યોગurt છે. અને ખાવામાં બી બહુ મસ્ત આવે છે. એકદમ આમ કેવું કે આપણે ઘરે મેળવીએ ને ઢેફા જેવું, એવું જ દહીં આવે છે. હું તમને ઘરે બી બતાવીશ. અને આ બધા ફ્લેવર વગરના છે. આમાં ક્રીમવાળું આવે, પછી કેવું કે ઢેફા જેવું પણ આવે એમ. એ રીતના આ બધા અલગ અલગ ફ્લેવરના બહુ બધી ફ્લેવર અહીંયા દૂધમાં અને દહીંમાં તમને જોવા મળે છે. જો હવે મસ્ત વસ્તુ બતાવું. મેંગો લસ્સી. ભાઈ લસ્સીની તો વાત જ ન કરો. મને તો નથી ભાવતી, ચિરાગને ભાવે છે. અને આજે આપણે આ લેવાની છે. કેટલા દિવસથી ગોતતા હતા, આજે ફાઇનલી મળી ગઈ. અમે પહેલાં રહેતા ને ત્યાં મળતી હતી. અને ચાલો તમને અહીંયા હું ડોલ બતાવું દહીં. જો ડોલમાં 3.8 ફેટનું છે. અને એમાં 5 ફેટનું દહીં આવે છે. પણ આ બધા માઇલ્ડ છે એમ. આ ઓલું આપણે ઢેફાવાળું આવે ને એવું નથી. જો આ બધા એવા છે. અને આ બધી ડોલ આવે છે ને મસ્ત. 1 કિલોની આવે. અને આપણે આ તો લેવાની જ છે મેંગો લસ્સી. આ બધા યોગurt છે. બહુ બધી ફ્લેવર આવે છે.